वीर पाया मन चल भर वही तो वीर पाया वारस मन यही रे सुनावा वासर सब तब वही रे सुनावा कोई जन ही अधर सन तीर पावा राम रमया सन ताही तोरवावा संस्कृति से સોપાઈની અંદર સમજાવી સર્જનહાર રામદેવજી મહારાજની કથા ચાલુ થતા પહેલા નારાયણ મુનિએ જે કાંઈ પણ સ્વતા ગણોને સમજણ આપી છે કે શરીર લઈ સનાતન નર નારી જે કાંઈ પણ આદિ ધર્મની રીતના ધર્મમાં જોડાય ત્યારે એના માર્ગની અંદર આવતા હર કોઈ સંકટનો સામનો કરવા માટેમાં કયા સત્યની કયા જ્ઞાનની કયા ગુરુની જરૂર પડે છે એની જરૂરિયાતની શરૂઆતમાં જગતની રીત બધાય છે भगवत या रामायण होई भगवत या रामायण होई सोतर सुख शुभ मंगल देवी तोर सुख सब मंगल देवी मंगल देवी सत्संग હોય કે પછી કથા હોય કે પછી સમજણ હોય કે ભક્તિ હોય પણ જે સત્ય આપણે ઉગે છે એ અક્ષર ક્યારેય ધર્માર્થ નથી હોતો કોઈ શબ્દ છે એ ધર્મ હારે જોડેલો નથી ધર્મ માત્ર શબ્દ છે ક્યારે હોમકાર ક્યારે વાળા બાંધી શકે નહીં વાળામાં બંધાતો નથી ભક્તિનો માર્ગ છે એટલે એમ ભગવાન सेटिंग करता है नहीं तो बोलवा ध्यान भगवान ध्यान दूर करवा वाली श्री रामदेवजी महाराज ने जे तुवर वंश में जन्म करेली लीला श्री नारायणदास जी गवायेला गाथा ने नियम स्वयं पूर्वक श्रवण करवामां आवे श्रोताओने मन विचित फल प्राप्त थाय श्री रामदेवजी महाराज की कथा 7 अथवा 9 दिवस ની હોય છે એટલે અમે મને વાતો 9 दिन હબકાન હાથ દીમાં કોણ પૂરું કરે સાતમા અર્ધું કહેવાય નથી કહેતા એટલે તો ડોક્ટરે કીધું અધૂરું હોય તો પેટીમાં પછી પ્રમાણ તો આપે મારો નાથ એ કરતા 9 મે ન્યારો એ કડકડા છે તમારી ये रामाधनी आवो रे वत सवारी એટલે આવા આત્માના પોકાર હોય તો એ નો સુકનવા ના આવે વિચાર કરો મને તો આની નથી ખબર ને પણ આ ધરતી ઉપર આ પીરાણું આયા કેદુનું છે એ તો કોઈને ખબર નહીં હોય પણ કેવું જાગતું છે એ તો બધાને ખબર છે અને એ બધા હુતા છે ને એ જાગે છે ને આપણે જાગેલા છે એ હુતા છે હો વેમમાં નો રહ્યો
એ તો અમુક તો મચ્છર ને ફોહિલા વધારે થઈ ગયા ને એટલે ઓઢીને ઉઈ ગયા છે, બીજો જાજો કઈ ફેર છે નહીં. એટલે અંધકારને દૂર કરી, જાતિ ભાતિને છોડી એક મન કરી અને એકતાનો તારો. એટલે તો બાપુએ રામદેવ રામાયણ બેહાડી. શું કરવાને? કે રામદેવજી છે ક્રાંતિકારીનો અવતાર છે. કોઈ જાય તો ભાઈ તેમાં એની જણાવી નથી. અને જ્યાં જ્યાં જેની જેની જાય તો ભાઈ તું કીધું એમાં રામદેવજી મહારાજ બધાને બોલાવી કીધું છે, હે ભાઈ હોય ને અમારે આ પંડિત દેવાય તેની હૈસે દાદા આમ નો હોય, આમ નો ચાલે, આમ જ ચાલે તો ઓઈલાને કેમ ચાલવું? ખરેખર એટલે એમાં કોઈ પંડિતોનો દોષ નથી, પણ ત્યારે એ સમય હતો મારો બાપ કે સંતોના કયા સિવાય, ઋષિઓના બોલાવ્યા સિવાય કાહે ચાહે રાજા ગમે તેવડો હોય તો એ ઝૂંપડીએ જઈને મહારાજ ઋષિ મુનિને એમ કહેતો કે હે પ્રભુ હું તો રાજા છું, તમે તો મહારાજા છો અને તમારો આદેશ, તમારો હુકમ, તમારી સમજણ એ જ પ્રમાણે આ સંચાલન રાજનું હું કરું છું. ત્યારે સંતોની ઉપર રજવાડા હાલતા, પછી રજવાડા હાથ લગાવી ગયા ને પછી સંતોનું માન ઘટી ગયું, એટલે આ ધર્મ ઘટી ગયો. એટલે રામદેવજી અવતાર એટલા માટે મનુષ્યને હેલો લાગે છે કે એની સરળ બતાવી દીધી કે તમે હું બોઠા કરો છો, શું તમને મનમાં પેટમાં દુખાવો છે, કોણ હું છે ને કોણ હું છે, તો બધું એક જ છે ને સમજવા માટે. દીકરો જન્મ એટલે વહુનો વરદ હોય છે, પણ એને 20 વર્ષનો તો કરી લે પછી ખબર પડે કે આની જાન જૂથશે કે ગધેડો થાય. એમાં ભજનની વાણી એવી છે, ભક્તિનો શિરવાણ એવો છે, અને સત્ય જીવન જીવવા માટેનો શબ્દ ગોતવા જાવો પડે એ બહુ કઠણ છે, પણ મારું કાંઈ નથી મળતું. એટલે નારાયણ મુનિ આ પીર હિંદવાના અવતારની જીવન ગાથાથી વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ અને ચરણાગતિ હાવ ખાલી થઈ જવાનો. આપને કાંઈ ખબર પડતી નથી તો જ કાંઈક ખાતરી થાય. બાકી એમ કે આપને બધી ખબર પડે છે તો ભગવાન એમ કે મેં તને પરિપૂર્ણ તો અંદરથી જ ફિટ કરીને મોકલ્યો. સુનર શિખર પર ભમર ગુફામાં જીવ જોગીએ આસન દર લગાયા. જીવ છે એ જોગી છે. સુનર શિખર માના ઉદરની અંદર 9 મહિના નાળકેથી ઊંધે માથે તપ કરીને આવ્યો છો. એમાં પરિબ્રહ્મ પરમાત્મા તારો ઘાટ ઘડતા હતા, એની આરે તો તારી વારે વારે મિલન મુલાકાત થતી હતી. હવે અહીંયા આવીને પાછો રામ રામ કરીને રામને ગોતો છો, હસડો રામને મળીને આવ્યો છે. અહીંયા આવીને શું ગોતવાનું છે અને શું સમજણ નથી પડતી, એની સમજણ લઈ અને આ ધર્મને ઓળખવાનું છે. તો રામદેવજી મહારાજની કથા જે કોઈ પણ બિહાર, જે કોઈને સાંભળવી સંભળાવવી, કા 7 દિવસની હોય છે કા 9 દિવસની હોય છે. અને અગર નાહવા જો મન બુદ્ધિ ચિત્ત શાંતિ રાખી સાંભળે તો ભગવાન શ્રી રામદેવજી મહારાજની કૃપાથી તે સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને ભ્રાતિ ટળી જાય છે. રામદેવજી મહારાજની કથા 9 દિવસ સુધી નિત્ય કર્મ નિયમથી કાંઈ ખબર ન પડતી તો ખાલી કાનેથી સાંભળી લે ને તોય 9 દિવસમાં ખબર પડી જાય કે આ 90 વર્ષની જિંદગી ભગવાને આપેલી છે, એમાં 100 પૂરા કરી અને આ સુવાસી લઈને સંસારમાંથી આ નાશવંત શરીરને છોડીને જવું, એ આ સનાતન ધર્મની રીત પીર રામદેવજી મહારાજ બતાવે છે. તો આ પ્રયોગ માણસો પારાયણ કહે છે અને પારાયણ પણ કહે. જેમ ભાગવતની સપ્તાહ હોય એમ શ્રી રામચરિત માનસની સપ્તાહ હોય એમ
આ રામદેવજી મહારાજની કથા શ્રી રામદેવજીનું ચરિત્ર આનંદ મંગલ આપવા વાળું અને ત્રિવેણી સ્વરૂપ છે, જેમાં વક્તા, શ્રોતા અને ભગવત ચરિત્ર છે. ઘણા બધા ઉતરેલા બહુ ઊંડા હોય ને એલા બધા પુરાણ તો ગાલો રામને તો માન્યતા છે, ભાગવતની માન્યતા. તો આ રામદેવ રામાયણનું શું મહત્વ, કોનું લખાણ, કોને ઉપદેશ આપ્યો અને આ ઉપદેશ આપતા 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 એવા કયા ભક્ત હતા એને ગુરુ મળ્યા, શિષ્ય કોઈ આ સનાતનની રીતની રામદેવજીની રીત બતાવી ત્યારે ખબર પડી કે આ રામદેવજી આવું બતાવ્યું છે તો રામદેવજી કોણ છે, આ એની કથા છે. यही सम सरल, यही सम सरल उपाय सुझाव, ज्ञानी कहाया को वही रे बुझावा, ज्ञानी कहाया को वही रे बुझावा. भैलो की है एकदम स्पीड में बेटा, धीरे. તું મારી મોર થઈ જશે તો હું મોર થઈ જાઉં છું. હું બરાબર નું શીખું પડું તારે. અભય લોકી યહી તરણ સમસર હારો મન આપના પૂછવાથી જ્ઞાની લોકો કહી ગયા છે, રસ્તો આપ લોકોને બતાવ્યો છે. સર્વ મૃત્યુ બેહુ લોકમાં અજ્ઞાન અંધકારને તરી જવા સૂર્યના પ્રકાશ જેવો આ રસ્તો છે. શ્રી ભાગવત કથા સાંભળવા જેવી જેમ પરીક્ષિત રાજાને મોક્ષ મળ્યો. ભાગવતમાં પરીક્ષિતનું કહેતા પરીક્ષિત એટલે આ પાપી શરીરને છોડી આત્માને ક્યાં મોકલવો અને કેવી રીતે ગતિ. પણ આપણે મોટો એની લઈને ગઈએ, હવે પરીક્ષિત રાજાને ખરાબ દઈ દીધો તો હાથીમાં તું વિયો જાય. બસ આપણે એ જોયું એમાંથી મુક્તિ શું છે, પરિચિત કોણ છે, શ્રાપ કોણ છે, એ તક્ષક નાગ કોણ છે અને ડંક શુક્રવાને 7 દી કીધું ને, 7 દી એટલે આપણે એમ માનીએ છીએ કે 7 દી પછી પરિચિત શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર ને શનિ આ 7 દીનું જ આપણું આયુષ્ય છે. 8મો વાર નથી તો આપણી કાંઈ વાર ન લાગે. આ 7 દીનું આયુષ્ય છે, 7 દીના વાર છે અને માં શક્તિ આ સૃષ્ટિને 7 દીમાં પિંડ સો બ્રહ્માંડ બનાવી અને પરમેશ્વરી બેહીકી છે. હવે 60-70 તો આપણે ભાગ્ય સહી આપણા પુરખોની કાંઈક કમાઈ છે અને કાંઈક સાધુ સંતોની દયા છે તો જ 60-70-80 વર્ષ જીવીએ છીએ. બાકી હાથ દી જ આપણી પાસે છે બાપુ. વાહ. 8મો જો વાર હોય
તો આપણી પાસે સમય છે. 8મો વાર નથી, ત્યાં રવિવાર છે એટલે ત્યાં રજા થઈ જાય અને કાંઈક ગુરુની કાંઈક ગમ કુટુંબની આપણી ઉપર ભાર હોય એટલે આળસ મરીને 8મે દી આપણે ઊભા થાય છીએ. એટલે હું કથામાં ઓલી ઘરે ગાતો આ સૃષ્ટિમાં પાતાળે જઈને માટી લઈ આવ્યા માડી, પાતાળે જઈને માટી લઈ આવ્યા માડી, એના કર્યા રે બે ભાગ જન્મ પેલા જન્મી જોગણી, જન્મ પેલા જોગણી જન્મી માં ભવાની, જુગ પછી જુગ વયા જાય, જુગમાં જન્મી જોગણી, જુગ પછી જુગ વયા જાય, જન્મી જોગણી, પાતાળ જઈને માટી લઈ આવ્યા માડી, જઈને માટી લઈ આવ્યા માડી, પાતાળ જઈને માટી લઈ આવ્યા માડી, પાતાળ જઈને માટી લઈ આવ્યા માડી, એના કર્યા બે ભાગ જન્મ પેલા જન્મી જોગણી, એના બનવા બે ભાગ જન્મ પેલા માતા તું જોગણી, એક રે ભાગનો માયે આકાશ બનાવ્યો, ભાગનો માયે આકાશ બનાવ્યો, એ બીજાની નચી રે સમાય પૃથ્વીમાં જન્મી જોગણી, પેલા જોગણી જન્મી માં ભવાની, આ સતા એટલે આપણે ગમે ને દોડીએ પણ આનું મેન મૂળ સંચાલન શક્તિના હાથમાં છે. ક્યાં દોડી જાય ક્યાં ભાગી જાય, અને ખરેખર અમુક વસ્તુ તો આમાં આવે ને એ નથી હાસી બતાવાતી, નકર આપને કોઈ ભાંગી ના બાપુ ક્યાં એના વર્તનમાં કોઈ છે, કોઈ નથી, કોઈ સંસારી નથી, કોઈ સાધુ નથી, કોઈ સંન્યાસી નથી, કોઈ પકડ. આજે આ ઇન્દ્રિયને શંકા જાય એનું સમાધાન કરનાર ક્યાં? હમ માટે આપણે એમ થાય કે જીવી લેવાય, હોય ભાઈ આ બધું મૂકી કહેવાય. પણ એવું કઈ હોતું નથી. જેને ગતિ અનહદ હદ છે ચલે, અનહદ અનહદ છે ચલે, બે હદ ચલે ને તઈ આમાં બરબાદીનો પાયો બે એવું પોતાને દેખાવા માંડ્યું. પણ આપણે સમજણ પડે ને, સમજણ આપે ગુરુ આવશે, આમાં ગુરુનો શબ્દ આવશે કે ગુરુ એટલે હું છે. એટલે તો રામદેવજી મહારાજે પહેલા જ બાળીના છે બહાર ન કીધું કે તમે મને ઓળખો હું તમને ઓળખું, પણ જ્યાં આપણે બે ઓળખાણ આપવા આવ્યા છે ને એ સમયમાં એમાં તમારે મારો ગુરુ તો બનવું જ પડશે. એટલે આમ જોયું કે આમ શરમ આવતી હોય ને તો કંતા નામની ગોદડી વધારી માથે જરીક હાથ તો મૂકી દો એટલે પછી હું પૂગી વળે એમ. એ સ્વામી રામ કર સરિત અહીં धारा उभय लोक का लोही है लोही, अभय लोक का घर वही है लोही, अले भीर कोई न हरी महा महामतम ताहिर काही महु कथा प्रायण यही है प्रयाणी, इसे समझ जप तप भूतिर नारी, इसे समझ जप तप भूतिर नारी, नयन बड़ कोई यही रे उपाया, तुवरार का कर यही है बिचारा, तुवर पान का कर यही है बिचारा,
ભગવાન શ્રી રામ સ્વામીનું અપાર ચરિત્ર ભાગવત જેમ પરીક્ષિત રાજાનો આપણે દાખલો આપ્યો 7 દીની આયુષ્ય આપી એમ પરીક્ષિત રાજાને મોક્ષ મળ્યો હોય એમ સુખદેવજીએ સંભળાવેલા તેવી જ રીતે આનંદ અને મોક્ષનું મૂળ જેમાં જે સાંભળવાથી મનમાં વચેલ ખરાબ વાસના રૂપી કપાસ બળી ભસ્મ થઈ જાય છે એમ ભગવાન શ્રી રામ સ્વામીનું અપાર ચરિત્ર જેમાં ચિત્ત લગાવીને સંભળાવે અને લોકમાં સાંભળે તો લોક શ્રોતા જે થાય ભલે પછી લોભી હોય કે ઉદાર હોય કે ક્રોધી હોય આ રામદેવજી ચરિત્ર એવું છે કે 9 દિવસ સુધી ગમે એવો નાસ્તિક નાલાયક ક્રોધી વ્યભિચારી જો એક ચિત્ત મનથી સાંભળે એટલે એના તમામ પાપ બળી ભસ્મ થઈ જાય જેનું મહાત્મ્ય મહાન છે આ કથા પ્રયાગ રૂપ જેમને પ્રયાગરાજ સર્વ તીર્થના રાજા જેમ મોક્ષ મેળવવાનું સ્થાન છે તેવી જ આ કથા જેવી બરાબરીમાં તપ જપ યોગ અને યજ્ઞ પણ નથી ભગવાન રામદેવજીના પરમ ઉદાર ગુણનું વર્ણન સુંદર રીતે ગ્રંથોમાં ગવાયેલ છે આવો વિચાર કરનાર માનવી ભવસાગરને અવશ્ય તરી જાય છે જો તુરાઈન ગ્રંથનું દર્શન કરે ને ખાલી જેમ આપણે નથી રામાયણની ભાગવત અને આ રામાયણ છે 7 દિવસમાં પૂરી થઈ જાય 9 દિવસમાં પૂરી થઈ જાય કઈ પૂરી ન થાય પણ સમજાઈ જાય સમજણ ઉપર હાલી નો શક્ય થાય નહીં પણ રામદેવ રામાયણ એવી વસ્તુ છે કે સમજાઈ જાય ખબર પડી જાય અને રામનું જીવન આવરી લે કૃષ્ણનું જીવન આવરી લે અને આપણા જીવનને સત્ય માર્ગ બતાવી દે એવી આ જીવન લીલા રામદેવજી મહારાજની ગાથા છે જો તુરાઈન ગ્રંથનું દર્શન કરેલું તોય ભલામણ મુક્તિ મળી જતી હોય તો કોઈ અર્થવાદ નથી આ સાચી વાત કોઈ પવિત્ર સંતો જ સમજાવી શકે ઘણા આવું તો હું આમ થઈ જાય તેમ થઈ જાય ફલાણું થઈ જાય પણ ખોટી પોતે હરભજીરા પ્રખલે બાહી પકડ લે મજબૂતી તેરો સાહિબ હૈ તુજ માહી ઓર વાર્તા હૈ સબ જૂઠી એટલે રામદેવજી ચરિત્રની અંદર પછી જે જે કાંઈ પણ આમાં આવતા પ્રસંગ છે બેન સગુણાના લગ્ન છે કઈ રીતે કયું આયોજન કેવી રીતે ગોઠવ્યું છે બાપુ પાસે જાણી અને જણાવજો કારણ કે 2 દિવસ ને ચોથા દિવસે તો ત્રીજા દિવસે સગુણાબેનના લગ્ન આવશે કાલે હા કાલે આવે પ્રમદી આવે તમે કયો ત્યારે આવે એનું કારણ છે રામદેવજીના જીવનને લેવું હોય તો આગળ બધું પૂરું થઈ જાય પણ એ રામદેવજીની ગીત ગંગાથી લાવી રામદેવજીના સંતોથી લાવી રામદેવજીના ભક્તોથી લાવી અને આ પીરાઈનું પ્રમાણ જાણવા માટે જે ગુરુજીએ આ મનુષ્યને બતાવ્યું છે સીધો રાષ્ટ્ર સનાતન ધર્મ આદિથી ઝેર વિનાનું જગત નિજાર પંથ છે 9 ઇન્દ્રિયોની સાધના છે જો કોઈ તુરાઈને 9 દિવસ સુધી જેમ ગંગાજીમાં સ્નાન કરે સ્નાન કરી લે ને તો પારાયણનો પ્રયોગ કરે તેના દારૂદર ભયંકર આફતો દૂર થઈ જાય કથામાં તમારા રૂપી મમતાના મૂળ ઉખડવાથી શક્તિ જેવી અદ્ભુત તુરાઈન પુરાણ